બહુ સુંદર ભાવ બતાવ્યો છે. જ્યારે જ્ઞાન યજ્ઞ ચાલતો હતો અને એમાં સૂત નામના મહાપ્રાણીનું અભિવાદન કર્યું છે. નૈમિષે સુતમાસનમ અભિવાદ્ય મહામતી. જે મહામતીમ છે એટલે કે બહુ બુદ્ધિશાળી છે. લૌકિક વાત સાથે મારે તમને કહેવું છે કે આપણે અત્યારે બુદ્ધિશાળી કોને કહીએ? બીજાનું કરી નાખે અને આપણે કહીએ આળો બુદ્ધિવાળો બહુ છે, બધાનું કરી નાખે છે. બીજાનું કરી નાખે અને આપણે બુદ્ધિવાળા કહીએ છીએ, પણ અહીંયા ભાગવતની ભાષામાં કહ્યું મહામતીની. જે બીજાનું સારું કરે છે એને મહામતીમ કહ્યા છે. અહીંયા ભાગવતની કથા સંભળાવી સૌનું મંગલ કરાવે એવા સૂત પુરાણીને વંદન કર્યા છે. જે કથાને સાંભળવા માટે કુશળ છે, જિજ્ઞાસુ બનીને બેઠા છે કે અમને કથા મળે, એને પ્રણામ કર્યા છે. એની વાત કરી અને એ શૌનકોએ સૂત નામના મહાપુરાણીને પ્રશ્ન કર્યો છે. પ્રણામ કરીને કહ્યું, અજ્ઞાન ધાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. બાપજી, અમારા કાનમાં એવો રસાયણ નાખો જેથી કરીને અમને શાંતિ મળે. અમે કથાઓ બહુ સાંભળી, પણ અમને શાંતિ મળે એવું કંઈક આપો. એવું રસાયણ અમારા કાનમાં રેડો કે જેને લઈને અમને સંતોષ થઈ જાય. અને આ દુનિયામાં સંતોષ થવો બહુ અઘરો છે. જરૂર ન હોય છતાં પણ આપણે કંઈક શું મેળવવા માટે તલપાપડ હોઈએ છીએ. જરૂર ન હોય છતાં પણ અહીંયા અમને શાંતિ મળી જાય, અમે તૃપ્ત થઈ જઈએ, એવી કઈ કૃપા કરો મહારાજ. બાકી કથા તો બહુ સાંભળીને આપણું આખો ભગત કહે, કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વખત અમે સાંભળી છતાં પણ આમનું આમ છે હજી. કેમ? કથામાં બહુ બેઠા પણ કથાને બેહવા જ નથી દીધી અંદર આપણને. તમે 3 કલાક અહીંયા બેઠો છો, પણ 3 કલાકમાંથી 3 મિનિટની કથા જો તમારા જીવનમાં નહીં બેસે તો તમારી 3 કલાક વ્યર્થ જવાની છે. યાદ રાખજો. આ કથા તો શાંતિનું પ્રદાન કરવા માટે છે, પણ એ શાંતિ ત્યારે મળે જ્યારે કથાના એ પ્રસંગોને જીવનમાં તમે અનુકરણ કરો, એને જીવનમાં ઉતારો. ત્યારે આ કથાને જીવવાની છે. દીકરા કે દીકરીના લગ્ન હોય અને 2 દિવસના લગ્ન થાય પૂરા, અને જાન માંડવેથી વિદાય લે એટલે કન્યા પક્ષ વાળા કે હવે હાશ લગ્ન પૂરા. ઘરે બરાબર મૂર્તિઓ પરણીને આવે કન્યાને લઈ, અને માં એને પોખી લે અને વડીલોને પગે લાગી લે એટલે બધા શું કે, હાશ ભાઈ લગ્ન પૂરા. લગ્ન પૂરા નથી થયા, લગ્નની વિધિ પૂરી થઈ છે, સાચું લગ્ન હવે ચાલુ થશે. એ માત્ર લગ્નની વિધિ પૂરી થઈ છે. આ 7 દિવસ તમે જે કથામાં બેઠા છો ને વાલા ભક્તો, આ 7 દિવસમાં કથા તમે સાંભળવાની વિધિ પૂરી કરી છે. કથાને જીવવાનું તો પછી ચાલુ થાય છે. પણ આપણે 7મે દિવસે શું કહીએ? કથા પૂરી થઈ ગઈ. કથા પૂરી નથી થઈ. કથા સાંભળવાનો વિધિ પૂરો થયો છે, જીવવાનો વિધિ હવે ચાલુ થાય છે. આને જીવવાની છે તમારે. અને કથાને સાંભળ્યા પછી જો જીવશો નહીં તો કથા તમારો ઉદ્ધાર નહીં કરી શકે. એને તમારા જીવનમાં એપ્લાય કરવી પડશે. અત્યારે ટેકનોલોજીના યુગમાં તમે જુઓ, તો જ્યાં સુધી તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે વાપરતા હો, એમાં કોઈ પણ ફંક્શન આવે, કોઈ પણ તમારી એપ્લિકેશન એમાં તમારે મૂકવી છે ને, એને તમે એપ્લાય ન કરો ત્યાં સુધી તમને ઉપયોગ ન થાય તમારો. એને એપ્લાય તો કરવું જ પડે.
તો બાપજી, અમે કથા તો બહુ સાંભળી હો, પણ એક કંઈક એવું રસાયણ રેડો અમારા કાનમાં કે જેને લઈ અને અમને શાંતિ મળે. શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ માણસે? અમારો પ્રશ્ન છે. પવિત્રને પણ પવિત્ર કરે અને જે મંગલ કરનારું છે એનું પણ મંગલ કરે. શ્રેયસામ યદ ભવેત શ્રેયમ. કલ્યાણનું પણ કલ્યાણ કરનારું હોય, પવિત્રને પણ પવિત્ર કરનારું હોય, મંગલનું પણ મંગલ કરનારું હોય, એવું સાધન, એવું કોઈ શાશ્વત સાધન અમને બતાવો. બીજું, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. અમારી અંદર વિવેક આવે, પણ ખાલી વિવેક નહીં, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સભર અમારો વિવેક આવે. અને પછી કહ્યું માયા મોહ નિરાસશ્ચ. બાપજી, આ સંસારના વૈષ્ણવોને જે માયા અને મોહ છે એનું નિરસન કેમ થાય એનો ઉપાય અમને બતાવો, એની કથા અમને કરો. અમને શાંતિ કેમ મળે? શાંતિ મેળવવા માટેનું શ્રેષ્ઠ સાધન શું? એટલે સૂત નામના મહાપ્રાણીએ પહેલું કહી દીધું કે એક કામ કરો, તમારે શાંતિ મેળવવી હોય તો ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવત જ શું કામે? આટલા બધા પુરાણો છે, આ વેદ છે, ઉપનિષદો છે, તો ભાગવત શું કામે? તો ભાગવતની અંદર લખ્યું વેદો પ્રશ્નામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોના સારથી ભરેલો ગ્રંથ કોઈ હોય તો એ ભાગવત છે. માટે તમે ભાગવતને સાંભળો. એ ભાગવત તમારું કલ્યાણ કરશે. ભાગવત એટલે ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ. અને પરમાત્મા કૃષ્ણ આપણું મંગલ કરે. એટલે કૃષ્ણ મંગલ કરેનો અર્થ એવો ન સમજતા. કૃષ્ણના જીવન ચરિત્રોને સાંભળીને આપણા જીવનમાં લઈ આવીએ તો આપણું મંગલ થાય. આજે બહુ સુંદર વાત મને યાદ આવે. આપણે કૃષ્ણની કથા સાંભળીએ, એમાંથી લઈએ શું? આપણે સામાન્ય રીતે તમે લોકો કથા સાંભળો છો કે સુદામ ચરિત્રની કથા, કે ભગવાન પોતે મોટા થઈ ગયા અને એનો મિત્ર સુદામા ગરીબ રહી ગયો, અને સુદામા જ્યારે ભગવાનને મળવા આવ્યો ત્યારે ભગવાને સુદામાને પોરબંદરમાં બહુ બધું આપ્યું. સમજી ગયા, ચાલો કે ભાઈ એક મિત્રે પોતાના મિત્રને મદદ કરી દીધી. આ તો બહુ સામાન્ય ઘટના છે, બહુ જ સામાન્ય ઘટના છે. પણ સૌથી આશ્ચર્યજનક કોઈ ઘટના એમાં હોય તો એ છે કે ભગવાનની પાસેથી એક શિખા જેવું છે કે પરમાત્મા અબજોની સંપત્તિ, આટલું મોટું ઐશ્વર્ય પોતાની પાસે, અને પોતાની સાથે અભ્યાસ કરતો જ્યારે વિદ્યાર્થી કાળનો એ મિત્ર સુદામા જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે એ સુદામાને પોતાના જ આશ્ર ઉપર બેસાડે છે. જે ઝૂલા ઉપર ભગવાન બેસતા હતા એ ઝૂલા ઉપર ભગવાને સુદામાને બેસાડે છે. સુદામા તું અહીંયા બેસ. આ વાત એટલા માટે મારે તમને કરવી છે. કૃષ્ણ ભગવાનની કથામાંથી આ આપણને એક સંદેશો છે કે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, નહીં તો આપણી ઓફિસ હોય અને આપણો બાળપણનો મિત્ર આપણને મળવા આવે તો હૃદય ઉપર હાથ રાખીને કહેજો તમે ક્યાં બેસાડો. એનું સ્થાન કાં તો તમે તમારી સામે એને સોફામાં બેસાડો, કાં સામે ચેર આપો, અને બહુ બધું તમને એમ લાગી આવે તો તમે શું કરો, તમારી ચેરની બાજુમાં એને ચેર નાખી દો. બાકી તમારી ખુરશી પર તો ન બેસાડો એને કે તું અહીંયા બેસી જા. ભગવાન કૃષ્ણએ એ બતાવ્યું છે કે તમારી ઊંચાઈ ગમે તેટલી થઈ જાય પણ તમારી સરળતાના પગ, અને હંમેશા ભગવાન પાસે માગજો કે પ્રભુ અમારું ઊંચાઈનું મસ્તક આકાશને આંબી જાય એનો વાંધો નથી, પણ સરળતાના, અમારી સહજતાના પગ આ ધરતીથી જુદા ન પડી જાય એવું વ્યક્તિત્વ અમને આપજો, એવો સ્વભાવ અમને આપજો. નહીં તો જેમ મસ્તક વધે ને એમ પગ નીચેથી ઊંચા થતા જાય છે. પરમાત્મા પાસે માગ્યા જેવું છે. ઊંચાઈ વધે મસ્તકની, પણ આ પગ જમીનથી જુદા ન પડી જાય. અમારી સરળતા ન જતી રહે, અમારી સહજતા ન જતી રહે. તો ભગવાને આટલું મોટું ઐશ્વર્ય હતું છતાં પણ પોતાના મિત્રને પોતાની જગ્યાએ બેસાડ્યા. પોતાનું પદ આપી દે એ ભગવાન છે.
ભગવાન આપણી પાસે નકર કેવું હોય કે આપણી પાસે જે હોય એમાંથી થોડું ઘણું આપીએ. આ તો ભગવાને પોતાનું જ બધું આપી દીધું, પોતાનું પદ આપી દીધું, કૃષ્ણ બનાવી દીધું. બીજી વાત, આપણે થોડી ઘણી સંપત્તિ થાય પછી આપણી પાસે સારી કાર આવી જાય અને એ કારને ચલાવવા માટે આપણને સમાજમાં થોડી પ્રતિષ્ઠા થઈ જાય એટલે આપણે પછી શું કરીએ, એક ડ્રાઈવર રાખીએ. આ બહુ સમજવા જેવી વાત છે, યાદ રાખજો. એક ડ્રાઈવર રાખીએ, એ ડ્રાઈવર આપણી કાર ચલાવે, પણ બનવા સંજોગ એવું બને કે એક દિવસ ડ્રાઈવર આવતો નથી અને એ દિવસે તમારે તમારા સગા સંબંધીમાં ક્યાંક જવું પડે એમ છે અને ઘરવાળા એમ કે હાલો ને આપણે જઈ આવીએ, તમે હકાવી લો ગાડી આજ. શું કહ્યું? અરે ના રે ના, હું ત્યાં હકાવીને જાઉં, ગાડી દૂર પાર્ક કરવા જવાની કેવું લાગે આપણું? માણસને પોતાનું સ્ટેટસ વિખાઈ જાય છે. પોતાની કાર પોતે નથી ચલાવતો, 2 રૂપિયા થયા પછી. ભગવાન કૃષ્ણએ બતાવ્યું કે આટલી મોટું ઐશ્વર્ય હોવા છતાં પણ પોતાના ફઈના દીકરા અર્જુનનો રથ ભગવાન કૃષ્ણએ ચલાવ્યો છે. આ કૃષ્ણની કથામાંથી આ બધા સંદેશાઓ છે આપણા માટે કે પૈસો વધે એનો મતલબ એવો નથી કે આપણને કોઈ આંબી જ ન શકે. વેદ અને ઉપનિષદોના સાર સાથેની કથા છે. એટલા માટે તમે ભગવાન ભાગવતની કથા સાંભળો. અને આ દુનિયામાં ભગવાન કૃષ્ણ જેટલા ગવાયા છે, એકવાર વિદ્વાનોની સભા ચાલતી હતી. એમાં એક પ્રશ્ન આવ્યો કે મોટામાં મોટો દેવ કોણ? મોટામાં મોટું શાસ્ત્ર કયું? મોટામાં મોટું કર્મ કયું? અને સૌથી મોટો મંત્ર કયો? આ 4 પ્રશ્નો વિદ્વાનોની ભાષામાં પ્રસ્તુત થયા એટલે સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા. ક્યાં ભગવાનને મોટા કહેવા? શિવને મોટા કહીએ તો રામ અને કૃષ્ણની મર્યાદા તૂટી જાય. કોને મોટા કહેવા? મંત્ર કયો મોટો કહેવો? કારણ કે બધા પુરાણોમાં બધા જ મંત્રોની મહત્તા આપી છે. ભાગવત પુરાણ લો તો કૃષ્ણની મહત્તા છે, રામચરિત માનસ વાંચો તો રામની મહત્તા છે, દેવી ભાગવત વાંચો તો માતાજીની મહત્તા છે. શું કરો તમે? બધા સ્તબ્ધ થઈ ગયા. બધા લોકો વિચારમાં પડી ગયા, કોણ જવાબ આપે? બહુ ચર્ચા ચાલ્યા અને ત્યારે ફરતા 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 શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને મહાપ્રભુજીએ આ પ્રશ્નનો ઉકેલ એક શ્લોકમાં આપી દીધો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત, એકો દેવો દેવકી પુત્ર એવ, એકો મંત્રસ્તસ્ય નામાની યાની, કર્માણ્યપેકમ તસ્ય દેવસ્ય સેવા. આ સંસારમાં સૌથી મોટું કોઈ જો શાસ્ત્ર હોય, મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ કૃષ્ણ છે, દેવકીના દીકરા છે. બીજું, સૌથી મોટું શાસ્ત્ર કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણએ ગાયેલું ગીત એ ગીતાજી છે. ગીતાજી જેવું શાસ્ત્ર નથી આ સંસારમાં. કે આ સંસારનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય જેનો જવાબ ગીતાજીમાં નહીં લખ્યો હોય. શ્રીમદ ભગવદ્ ગીતામાં બધા જ જવાબો છે. 700 શ્લોક છે ખાલી. અધ્યાત્મના પણ જવાબો છે અને વ્યવહારિક જવાબો પણ એમાં છે. ત્યારે સૌથી મોટો દેવ એ ભગવાન છે, કૃષ્ણ છે. સૌથી મોટું શાસ્ત્ર ગીતાજી છે. સૌથી મોટો કોઈ મંત્ર હોય તો એ કૃષ્ણનું નામ છે અને સૌથી મોટી સેવા હોય તો એ નંદ નંદનની સેવા છે, ભગવાન કૃષ્ણની સેવા છે. માટે તમને કહું છું, તમે ભાગવતની કથા સાંભળો, તમે પ્રભુની કથા સાંભળો. બાપજી, આ કથા એટલા માટે કે આમાં પુરાણોમાં શ્રેષ્ઠ છે. હા, પદ્મ પુરાણની સાક્ષી પૂરે છે. પુરાણેચુ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ, યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ.
એક એક પદમાં જ્યાં ભગવાનનું અસ્તિત્વની વાતો ભરી છે. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ, જેમાં ભગવાનની અને ભગવાનના ભક્તોની વાતો ભરી છે. આમ જોવા જો તો ભાગવત એટલે ખાલી ભગવાનની કથા નથી, ભગવાનના ભક્તોની કથા છે. ભાગવતની કથામાં સપ્તમ સ્કંદની પ્રારંભ થાય તો શું કહીએ? હું તમને નૃસિંહ પ્રાગટ્યની કથા કહું, એવું ક્યારેય કોઈ વક્તા બોલતા નથી. હું તમને પ્રહલાદ ચરિત્રની કથા કહું છું. ભક્તથી ભગવાન મોટા થયા. કેમ? તો કહે છે કે ભક્ત ન હોત તો આ સંસારમાં ભગવાનને ઓળખત કોણ? ભક્તથી ભગવાન મોટા થયા અને ભગવાન થકી ભક્ત મોટો થઈ ગયો. જો પ્રહલાદે ભગવાનની સ્તુતિ ન કરી હોત તો કદાચ ભગવાન આવ્યા ન હોત, તો આપણને કોઈને ખબર જ ન હોત કે નૃસિંહ પ્રાગટ્ય શું છે. અને ભગવાન નૃસિંહ આવી અને હિરણ્યકશિપુને મારે નહીં તો પ્રહલાદને કોઈ ઓળખતું ન હોત. આ અરસપરસ બંનેની ભાવનાઓ છે. માટે ભગવાનને ઓળખાવે એવો ગ્રંથ એટલે ભાગવત છે. એની તમે સેવન કરો. બાપજી, અમે ક્યાં જઈએ? તમે જ અમને કથા સંભળાવો. અમે તમારી પાસે સાંભળવા માટે ઈચ્છુક છીએ. આપ અમને કથા સંભળાવો. ભગવાનની કથા પ્રત્યેની પ્રીતિ જોઈ અને સુત નામના મહાપુરાણી નેમિષણના એ જંગલની અંદર 88,000 શુનકાદિક ઋષિ મુનિઓને ભગવાન ભાગવતની કથા કહેવા તૈયાર થયા છે. પરમાત્માની કથા કહેવા તૈયાર થયા, પણ એક શબ્દ વાપર્યો છે. બધા બેસી ગયા અને સુત નામના પુરાણીએ કહ્યું, સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળજો. અને બહુ સરળ વાત છે. જ્યાં સુધી જીવનમાં તમને સાવધાનની સ્થિતિ ન આવે ત્યાં સુધી વિશ્રામનો તમને ઓર્ડર ન મળે. આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજને જ્યારે આપણે સલામી આપવા જઈએ છીએ ત્યારે ઉદ્ઘોષક નથી કહે છે સાવધાન, પછી કહે વિશ્રામ. જ્યાં સુધી જીવનમાં સાવધાન નહીં થાવ ત્યાં સુધી તમને વિશ્રામ નહીં મળે. વિશ્રામ લેવો હોય તો સાવધાન થઈ જાવ. એટલે અહીંયા કહ્યું તદહમ તે વિદાસ્યામિ સાવધાનતયા શૃણુ. તમે સાવધાન રહો. લગ્નમાં ગોરબાપા મંડપમાં નથી કહેતા વરકન્યા સાવધાન? કેમ? હવે એક પછી એક પડાવો પાસ કરવાના છે. સાવધાન નહીં રહો તો તમે હારી જશો. પણ આપણે તો આખું બધું એને અલગ અલગ રીતે લઈ ગયા છે અને એમાં કઈ ચિંતાનો વિષય નથી. તુંડે તુંડે મતરી ભિન્ના. જેની જેવી દ્રષ્ટિ છે એવું એમાં દેખાય છે. સોળ સંસ્કારમાં સૌથી મોટો કોઈ સંસ્કાર હોય તો વિવાહ સંસ્કાર છે, જેનાથી આ ભવસાગરનું આપણા ભવસાગરને પાર કરી શકીએ છીએ. બાપજી, તમે અમને કથા સંભળાવો, અમે સાવધાન થઈને સાંભળીશું. અમે ઉત્સુક છીએ તમારી પાસે કથા સાંભળવા માટે. ત્યારે સૌથી પહેલી વાત, ભાગવતની કથા કરતા એમ લખ્યું તો સાંભળો. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ. કાળને પકડના આ કાળના રૂપમાં. કાળ એ સર્પ છે. સર્પની ઉપમા આપી છે.